અમદાવાદના નરોડામાં કારની ટેસ્ટ ડ્રાઈવના બહાને કારની લૂંટ થઈ। નરોડાના કેબી મોટર્સની આ ઘટના છે। કાર સહિત 7.21 લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર થયો। આશિષ પાટીદાર નામના યુવક વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, અમદાવાદના નરોડામાં કારની ટેસ્ટ ડ્રાઈવના બહાને કારની લૂંટ થઈ છે, વધુ વિગતો? નરોડાના નાના ચિલોડા પાસે જે કેબી મોટર્સ આવેલી છે ત્યાં આજે આરોપી જે છે તે અને તેનો મિત્ર આશિષ પાટીદાર અને તેનો મિત્ર જે ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ પોતાની ગાડી ખરીદવી છે તેવું કહીને તેઓ ટેસ્ટ ડ્રાઈવ લઈને જે ગાડી લઈને નીકળ્યા હતા। ત્યારબાદ તેની સાથે જે મોટર્સમાં જે કર્મચારી જે હતો તે પોતે પણ હાજર હતો। આ મહેશ ભરવાડ દ્વારા તેને જયારે ગાડી ચલાવવા માટે સોંપી હતી ત્યારે આ બે આરોપીઓ દ્વારા સ્પીડમાં ગાડી ચલાવીને આ મહેશ ભરવાડ જે છે તેની સાથે માર મારીને તેના ખિસ્સામાંથી 6,500ની રોકડ, મોબાઈલ સહિત જે મુદ્દામાલની લૂંટ કરી હતી। સાથે જે 7 લાખની જે ગાડી હતી તે પણ લૂંટીને જતા રહ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને નરોડા પોલીસે દાખલ કર્યો। આરોપીની પોલીસે અને અન્ય જે આરોપીની ગાડી સાથે ગાંધીનગર ઘોઘા સર્કલ પાસેથી ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ તો બંને આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને સમગ્ર મામલે હાલ તેઓની પૂછપરછ કરતા જે મુખ્ય જે આરોપી જે છે આશિષ તે રાજસ્થાનનું હોવાનું સામે આવતા હાલ તો તેની તપાસ કરવામાં આવી રહી છે। જી અનિતા, આભાર તમામ વિગતો માટે।